આજરોજ અમારા થરાદ ડિવિઝનમાં અને ખાસ કરીને આખા બનાસકાંઠા જિલ્લાની અંદર અમારા એસપી શ્રી અક્ષરાજ સાહેબે કોમ્બિંગ નાઇટનું આયોજન કરેલું અને આ કોમ્બિંગ નાઇટ દરમિયાન અમોએ જે થરાદની અંદર ખાસ કરીને પશ્ચિમ બંગાળના જે લોકો રહે છે એ પશ્ચિમ બંગાળના લોકોને જે જગ્યાએ અલગ અલગ જગ્યાએ સોનીની દુકાનમાં છે, કોઈ બીજી રીતે કોઈ જે ધંધો કરે છે અથવા પોતાની સોનીની દુકાનો છે અને જે પશ્ચિમ બંગાળના રહેવાસી છે એ લોકોના વારંવાર કહેવા છતાં એ લોકોને એમની માહિતી આપેલ નથી. એટલે અમે અત્યારે પોલીસ સ્ટેશન ખાતે લગભગ 60 જણાને લઈ આવેલા છીએ અને તેઓના આધાર કાર્ડની વેરિફિકેશનની કામગીરી ચાલુ છે અને આ દરમિયાન જો કંઈ અમને શંકાસ્પદ લાગશે તો એમના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. તેમજ પ્લસ બીજા નંબરમાં જે જગ્યાએ મકાનમાં ભાડે રહે છે એના મકાન માલિકની પણ પૂછપરછ કરવામાં આવશે અને જો મકાન માલિકે પણ કોઈ પોલીસને જાણ નહીં કરેલી હોય તો તે દિશામાં પણ કાયદેસર સરકાર તરફથી અમે પગલાં લેવાના છીએ. આ કાર્યવાહી અવિરત ચાલુ રહેશે અને આવતીકાલે પણ હજી અમે અમારા વિસ્તારમાં ગામડાઓમાં આ બધી જગ્યાએ તપાસ કરવાના છીએ અને જે બહારના વ્યક્તિઓ છે તેની બધી આધાર કાર્ડ છે, એમના બીજા કોઈ ડોક્યુમેન્ટ્સ છે, આનું વેરિફિકેશન થશે અને જો કંઈ એમાં ગેરકાયદેસર જણાય આવશે તો તેના વિરુદ્ધ સખતમાં સખત કાર્યવાહી કરવામાં આવશે.